નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજના વિશે. આ યોજનાના ખાતામાં આપણે મિત્રો 500,000, 2,000, 5,000 એવી બચત કરી, નાની બચત કરી અને 5 વર્ષ માટેનું ટોટલ રોકાણ હોય છે અને એ રોકાણ સામે મિત્રો આપણને સારું એવું રિટર્ન આપે છે. તો વિડીયો પૂરો જોજો. આ યોજનાને અને માર્કેટને કોઈ પણ જાતના લેવા દેવા નથી, એટલે ફૂલી ગવર્મેન્ટ છે, ફૂલી સિક્યોર યોજના છે. તો મિત્રો, વિડીયો શરૂ કરવી પહેલાં જે સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમારા ફ્રેન્ડ્સ સુધી આ વિડીયો શેર કરી દેજો. તો મિત્રો, શરૂ કરીએ વિડીયો. તો ફ્રેન્ડ્સ, રિકરિંગ ડિપોઝિટ એ પોસ્ટ ઓફિસની ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવતી એક બચત યોજના છે. આ યોજના લોકોને નિયમિત રીતે થોડી રકમ બચત કરવા મદદ કરે છે અને તેને સારું એવું વ્યાજ મળે છે. આ યોજના નાના અને મધ્યમ વર્ગના લોકો માટે છે. આ યોજનામાં મિત્રો આપણે ન્યૂનતમ 100 રૂપિયા મંથલી જમા કરાવી શકીએ છીએ અને મેક્સિમમ આપણે 10,000 સુધી જમા કરાવી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો, હું તમને જણાવું કે આ યોજનાની મુદત 5 વર્ષ માટેની રહેશે. 5 વર્ષ થશે એટલે તમારી જે એમાઉન્ટ તમે જમા કરી છે એ અને એની માથે જે પોસ્ટ ઓફિસ વ્યાજ આપે છે એ તમામ મળી અને તમને રિટર્ન પાછી આપી દેવામાં આવશે. મિત્રો, વિડીયો પૂરો જોજો. હું આગળ કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ કે આપણે 500,000, 5,000 આમાં મેકવો હોય તો કેટલા આપણને પાછા મળે. તો વિડીયો પૂરો જોજો. અને નેક્સ્ટ હું તમને જણાવું કે પોસ્ટ ઓફિસમાં અત્યારે રિકરિંગ ડિપોઝિટનો વ્યાજદર હાલે છે 6.7%, જે મિત્રો સમયાંતરે બદલાતો રહેતો રહે છે. હાલમાં જે વ્યાજદર છે એ 6.7% છે. મિત્રો, વ્યાજની ગણતરી કઈ રીતના કરવામાં આવે છે તો કે ત્રિમાસિક આધારિત આ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. મિત્રો, આમાં ટેક્સ બેનિફિટ પણ છે. આ યોજના હેઠળ મળતું વ્યાજ સંપૂર્ણ ટેક્સ મુક્ત છે, એટલે કે જે તમને મેચ્યોરિટી અમાઉન્ટ મળશે એ સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ તમને જણાવું કે 5 વર્ષ જો પૂરા થઈ ગયા આપણે યોજનાના અને તમે જો મુદત પૂરી થયા પછી પૈસા ઉપાડતા નથી તો યોજના ઓટોમેટિક રિન્યુઅલ થઈ જશે, એટલે કે પાછી એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું ચાલુ થઈ જાય છે. તો હવે મિત્રો, હું તમને એ જણાવીશ કે આપણે આ યોજનાનું કેલ્ક્યુલેશન ક્યાં કરવું. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. હવે પ્લે સ્ટોર ઓપન કરશો એટલે અહીંયા તમારે સર્ચ કરવાનું છે. ડાક સેવા એવી એપ્લિકેશન છે, એ આપણે સર્ચ કરી લેવાની છે. જો આવી રીતનું તમને આઇકોન અહીં જોવા મળશે ડાક સેવાનું, અહીં આપણે ક્લિક કરી દેવાનું છે. ઓફિશિયલ ગવર્મેન્ટની એપ્લિકેશન છે, તો આપણે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે. જેવી જ ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આપણે ઓપન કર્યું એટલે આવી રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંયા લોકેશનની એની પરમિશન માંગે છે, તમારે પરમિશન આપી દેવાની છે. નેક્સ્ટ મિત્રો, પોસ્ટ ઓફિસને લગતા ઘણા બધા ઓપ્શન અહીં તમને જોવા મળશે. ત્યારબાદ અહીં નીચે જો સર્વિસ લખેલું છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જો આપણે પોસ્ટ ઓફિસની તમામ યોજનાના કેલ્ક્યુલેશન કરવા માટે જો અહીંયા POSB ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. હવે ઉપર જુઓ અહીં લખેલું છે સિલેક્ટ સ્કીમ, તો આપણે રિકરિંગ ડિપોઝિટની અહીં તમને જોવા મળશે. પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ તમને જોવા મળશે. નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ લખ્યું છે, પછી સિનિયર સિટીઝન સુકન્યા સમૃદ્ધિ, તો આપણે રિકરિંગ ડિપોઝિટ પર ક્લિક કરી દેવાનું છે. હવે સૌપ્રથમ આપણે 500 રૂપિયા નાખીને જોઈએ છીએ કેટલા આપણને રિટર્ન મળે છે. તો અહીંયા 500ની એમાઉન્ટ તમારે લખી દેવાની છે. વિડીયો પૂરો જોજો, હરેક એમાઉન્ટનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ. તો જો 500 રૂપિયા આપણે રોકીએ છીએ તો 5 વર્ષ માટેના 30,000 રૂપિયા ટોટલ આપણા રોકાય છે. એની માથે 5,683 રૂપિયા ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે. ટોટલ 35,000 જેવી રકમ આપણને પાછી મળે છે. નેક્સ્ટ મિત્રો, હવે 1,000 રૂપિયા આપણે જો ઇન્વેસ્ટ કરીએ દર મહિને તો 5 વર્ષ પછી કેટલા રિટર્ન આપણને મળે. તો 5 વર્ષના આપણે રોકેલા છે 60,000 રૂપિયા અને પોસ્ટ ઓફિસે ઇન્ટરેસ્ટ આપેલું છે 11,366. ટોટલ 71,366 રૂપિયા આપણને રિટર્ન મળે છે. હવે મિત્રો, નેક્સ્ટ તમને જણાવું કે 2,000 રૂપિયા આપણે રોકીએ છીએ મંથલી, તો અહીંયા 2,000 એમાઉન્ટ નાખી દેવાની છે. ત્યારબાદ કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું એટલે જો નીચે જોવા મળશે કે 1,20,000 ટોટલ આપણા ભરાય છે 5 વર્ષની અંદર. 22,732 વ્યાજ મળે છે, એટલે 1,42,732 રૂપિયા આપણને રિટર્ન મળશે. એવી રીતના આપણે 3,000 રૂપિયા માસિક બચત કરીએ છીએ તો કેટલા મળે છે. તો 3,000 લેખે આપણે 5 વર્ષના 1,80,000 રૂપિયા આપણા થાય છે. ત્યારબાદ એનું ઇન્ટરેસ્ટ મળી અને 2,14,097 રૂપિયા આપણને પાછા મળે છે. એવી રીતના મિત્રો, આપણે અહીંયા 5,000 જેવી રકમ આપણે દર મંથલી ઇન્વેસ્ટ કરવી છે 5 વર્ષ માટે.
તો 5,000ની કેલ્ક્યુલેશન પર ક્લિક કરીને જો અહીં જોવા મળશે ટોટલ 5,000 લેખે આપણા 3 લાખ રૂપિયા આપણા થાય છે અને વ્યાજ મળી અને 3,56,829 રૂપિયા આપણને પાછા મળે છે જો 5,000નું મંથલી રોકાણ કરવામાં આવે તો. એવી જ રીતના જો 10,000 રૂપિયાનું મંથલી રોકાણ કરવામાં આવે છે, દર મહિને 10,000 રૂપિયા આપણે આરડી કરાવીએ છીએ રિકરિંગ ડિપોઝિટમાં, તો 5 વર્ષની આપણી ટોટલ રકમ થાય છે 6 લાખ રૂપિયા અને વ્યાજ મળી અને આપણને 7,13,000 રૂપિયા જેવું રકમ પાછી મળે છે. અહીંથી મિત્રો આપણે PDF પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમે નજીકની પોસ્ટ ઓફિસે જઈ અને KYC ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા એ આપી અને કોમન ફોર્મ આવે છે પોસ્ટ ઓફિસનું, એ તમારે ભરી દેવાનું છે અને જે પણ એમાઉન્ટ તમારે જે મંથલી ભરવાની છે એ સાથે તમારે ચેક અથવા કેશથી તમારે પેમેન્ટ કરી દેવાનું છે. તમારું એકાઉન્ટ ખુલી જશે. 5 વર્ષનું આ એકાઉન્ટ છે. 5 વર્ષ પછી તમને મેચ્યુરિટી મળી જશે. આ યોજનાને માર્કેટને કોઈ પણ જાતની લેવા દેવા નથી, એટલે આપણું રોકાણ સેફ અને સુરક્ષિત રહેવાનું છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.